પોરબંદરની દીકરીઓને બાલુબા કન્યા વિદ્યાલય ખાતે અભ્યાસ કરવા બાલુબા એલ્યુમિની એસોસિએશનના તમામ બહેનો દ્વારા દીકરીઓના વાલીઓને અપીલ કરાઈ છે. બાલુબા એલ્યુમિની એસોસિએશન દ્વારા છેલ્લા 1 વર્ષથી બાલુબા કન્યા વિદ્યાલયનું જીર્ણોદ્ધારનું કામ ચાલે છે. દેશ વિદેશની 4000થી વધુ બહેનો આ અભિયાનમાં જોડાઈ છે અને તમામના પ્રયાસોથી આ કાર્ય લગભગ પૂરું થવા પણ આવ્યું છે. આ શાળાની યાદો વાગોળતા ડોક્ટર સુરેખાબેન શાહે જણાવ્યું છે કે એક સમય એવો હતો કે આ શાળામાં અભ્યાસ કરવો એ ખૂબ ગર્વની વાત કહેવાતી, કારણ કે આ ગુજરાતની સૌથી મોટી કન્યા શાળા છે. સવાર અને બપોરની પાળી હતી અને શાળા છૂટતી ત્યારે મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિક થતો. આખા પોરબંદરની દીકરીઓ અહીં જ ભણતી, સાવ ગરીબ હોય કે તવંગર. નીતાબેન વોરાએ જણાવ્યું કે નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચાલતી આ શાળામાં હજુ પણ ફી નથી લેવાતી અને ખૂબ હોશિયાર અને ઉચ્ચ શિક્ષિત શિક્ષકો દ્વારા જ અભ્યાસ કરાવાય છે. જે અભ્યાસ અને શાળાના સંસ્કારોને લીધે અમે અને અમારા જેવા કેટલાય બહેનો જિંદગીમાં સફળ થયા છીએ. ડોક્ટર સુલભાબેન દેવપુરકર આ અભિયાનમાં જોડાયા છે. તેમના જણાવ્યા મુજબ પોરબંદરના મહારાજાઓએ દીકરીઓને ભેટ આપેલી આ શાળા કાળની થપાટે 7 વર્ષ સુધી બંધ રહી. અથાગ પ્રયત્નોથી અમો તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓએ સાથે મળી ખૂબ જ સુંદર એવી આ શાળાને ફરી ઊભી કરી છે, જે આ વર્ષથી શિક્ષણ કાર્ય શરૂ કરી શકે તેમ છે અને પોરબંદરના તમામ વાલીઓને ગર્વથી કહી શકીએ કે આટલી સુરક્ષિત અને આધુનિક શાળા અને ખર્ચ વિના આ શાળામાં દીકરીઓને ભણાવવી જ જોઈએ. દુર્ગાબેન લાદીવાડાએ જણાવ્યું હતું કે શાળામાં જેટલી નકારાત્મક વાતાવરણ વિશે લોકવાયકા હતી તે તમામ જગ્યા દૂર કરાઈ અથવા હવન કરી પવિત્ર કરાઈ છે. રાજાશાહીના વખતમાં મહારાજાના કુળદેવ મકરધ્વજનું સ્થાનક જે અત્યાર સુધી ખાંભી કહેવાતા તેનું મંદિર બનાવવામાં આવ્યું છે, જેની શાળા દ્વારા પૂજા અર્ચના થશે. દીકરીઓને માધ્યમિક ભણતર માટે વિના ખર્ચ એક ઉત્તમ શાળાનું ઉદાહરણ તેમજ ભણેલી દીકરીઓ દ્વારા થાય તે પણ એક ઐતિહાસિક બાબત છે. આ ભાવના અમોને આ શાળામાંથી મળી છે. નિધિ શાહ મોઢવાડિયા કહે છે કે પહેલા પણ આ શાળા લેન્ડમાર્ક હતી અને આજે પણ એટલી જ મહત્વની છે. ગુજરાતી માધ્યમની આ શાળામાં ઘણા બદલાવો માટે અમે પ્રયત્નશીલ છીએ. હાલ બંધ કામ પૂરું કરીએ તે મહત્વનું નથી, પણ શાળા સારી રીતે ચાલુ થાય તે પડકાર છે અને અમે તેના માટે ખૂબ પ્રયત્નશીલ છીએ. ખર્ચ ખૂબ થયો કારણ કે જેમ જેમ કામ જોતા ગયા તેમ તેમ ખામીઓ નીકળતી ગઈ અને તે દરેક કામ એવી રીતે કરાયું છે કે આવતા 40 વર્ષ સુધી તેમાં કાંકરી ન ખરે. અમે બહેનોએ નક્કી કર્યું છે કે એક આદર્શ શાળા ઊભી કરવી જેમાં અમારી નાની બહેન દીકરીઓ ખૂબ ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે. ડોક્ટર નૂતનબેન ગોકાણી જેઓ સતત આ શાળાના નિર્માણની પાછળ પડ્યા છે, તેમણે જણાવ્યું કે કોમ્પ્યુટર લેબ, અદ્યતન સાયન્સ લેબ, ખૂબ મોટી લાઇબ્રેરી, 2 સ્માર્ટ ક્લાસ અને તમામ વર્ગોમાં ડિજિટલ બોર્ડ વગેરે વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ વર્ગમાં પંખાઓ, લાઇટોની વ્યવસ્થા છે. જૂનવાણી સાગની બેન્ચોને સ્ક્રેચ પ્રૂફ કલર કરાવી તદ્દન નવી કરાવી છે. આખી શાળામાં સુંદર લાદી નખાવી અને ચાઇના મોઝેકનું વોટરપ્રૂફિંગ કરાવ્યું છે. 8 રૂમ સાવ જર્જરિત હતા, તેમાં 3 ખૂબ મોટા હોલ સાથે 2 ક્લાસ પણ થયા છે. સ્ટાફ રૂમના ઐતિહાસિક રૂપને એમનું એમ રખાયું છે. સ્ટાફ ઓફિસ પણ ખૂબ આધુનિક બનાવવામાં આવી છે. ટેબલ ખુરશી તમામ નવ વસાવવામાં આવશે. દરેક ક્લાસ અને તમામ જગ્યાએ કેમેરા ગોઠવવામાં આવશે. આમ ખરેખર બાલુબા કન્યા વિદ્યાલય એક આદર્શ શાળા બનશે. ભૂતપૂર્વ વિદ્યાર્થીની બહેનો દ્વારા આ શાળામાં ઇતર પ્રવૃત્તિ જેમ કે માટીકામ, હસ્તકલા, જ્વેલરી ડિઝાઇનિંગ વગેરે જેવી ઘણી વસ્તુઓ શીખવવામાં આવશે અને તે તમામનું માર્કેટિંગ કરી દીકરીઓને રોજગારી પણ મેળવી શકે તેવી વ્યવસ્થા માટે પણ વિચારણા છે. પ્રિન્સિપાલ શ્રીમતી રાજશ્રીબેન સિસોદિયાની અપીલ મુજબ કોમ્પિટિટિવ પરીક્ષા અને યુપીએસસી તથા જીપીએસસીની તૈયારીઓ દીકરીના 9મા ધોરણથી જ કરી શકે તે માટે અત્યાધુનિક લાઇબ્રેરીની વ્યવસ્થા થશે, જેમનું માર્ગદર્શન બેન પોતે આપશે. ટૂંકમાં આ શાળા પોરબંદર માટે આદર્શરૂપ છે. વાલીઓને આર્થિક રીતે અને માત્ર કન્યા શાળા હોવાના કારણે દીકરીઓને ભણાવવાની ચિંતા નહીં રહે. શાળાના તમામ શિક્ષકો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી અમારી વિદ્યાર્થીનીઓ 10-12 ધોરણમાં જિલ્લામાં જ્વલંત પરિણામો લાવે છે અને હજુ પણ એનાથી ઉત્તરોત્તર સારું પરિણામ લાવે તે માટે અમે કટિબદ્ધ છીએ. આથી એસોસિએશનના તમામ બહેનોએ એક સુરે પોરબંદરને વિનંતી કરી છે કે દીકરીઓ માટે શ્રેષ્ઠ શાળા એટલે કે મહારાણી શ્રી બાલુબા કન્યા વિદ્યાલય શાળા જ છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ.